રક્ષાબંધનની ઉજવણી કેમ કરવામાં આવે છે કે બેન રાખડી બાંધે છે ભાઈને અને ભાઈના જે જીવન છે ભાઈનું એ ભાઈના જીવન દરમિયાન ભાઈને કોઈ તકલીફ ના પડે, ભાઈના જીવન દરમિયાન જો દુઃખ આવે તો આ રાખડી એની રક્ષા કરે. જ્યારે આજકાલ હું જોઈ રહ્યો છું કે જ્યારે રક્ષાબંધન આવે છે ત્યારે રક્ષાબંધનની ઉજવણી તો થાય છે પણ અઠવાડિયામાં ભાઈના હાથેથી રાખડી ગાયબ થઈ ગયેલી હોય છે કે છોડી દીધેલી હોય છે. આ તો જેની ઈચ્છાની વાત છે, પણ રાખડી હંમેશા બાંધીને રાખવી એ ભાઈની ફરજ છે અને બેન રક્ષા માટે રાખડી બાંધે છે તો બાંધવી જરૂરી છે. આ વાત હું કેમ કરું છું તો મારા હાથે પણ તમે રાખડી જોઈ શકો છો. આ રાખડી તમે જોઈ શકો છો. લગભગ રક્ષાબંધન ગયે ઘણો સમય થઈ ગયો અને 12 મહિના હવે પૂરા થવા આવ્યા છે અને રક્ષાબંધન પણ પાછું આવવાનું છે. છતાં પણ હજુ રાખડી મારા હાથે મેં બાંધેલી રાખી છે. જે પણ મને રાખડી બાંધે 3 કે 4 જે બહેનો રાખડી બાંધે એ હું હંમેશા રાખડી છોડતો નથી ક્યારેય અને બાંધેલી રાખું છું. જ્યારે એ દોરા હોય છે એ જ્યારે છૂટી જાય કે તૂટી જાય તો એની રીતે છૂટતા હોય છે, પણ હું રાખડી છોડતો નથી. અને લગભગ ઘણી ખરી રાખડીઓ મારી 12 મહિના સુધી રહેતી હોય છે. તો આ વિડીયો કેવો લાગ્યો અને તમારું શું કહેવું છે એ જણાવજો. થેન્ક યુ.